स्वाध्याय 3.2 નીચેલા ત્રિચલ સુરેખ સમીકરણ આદેશની રીતે મેળવો। અહીં આપણને આપેલું છે સમીકરણ 3x - y = 3 અને 9x - 3y = 9। તો એ જોઈ શકાય છે કે આપણને સમીકરણ આપ્યું છે, નોર્મલી વિચાર કરો કે અહીં 9x છે 3x છે, બરાબર, અહીં y છે 3y છે 3 છે 9 છે। જો સમીકરણ 3 વડે ગુણીએ તો બંને સમીકરણ સમાન થઈ જાય, બરાબર ને। ચલો હવે આપણે આદેશ લઈએ એમ કે તો કોઈ પણ સમીકરણ લઈએ કે 3x - y = 3, તો એમાંથી શું થશે કે તો 3x - y = 3, તો એમાંથી આપણે આદેશ તો y ને બરાબરની આ બાજુ લઈ દઈએ, બરાબર ને। તો પહેલા આપણે શું કર્યું કે સમીકરણ લીધું કે 3x - y = 3, તો પહેલા y ને શું કર્યું બરાબરની સામે લઈ ગયા અને પછી 3 ને અંદર લાવ્યા એટલે માઈનસ થઈ ગયા, પછી પદોની ગોઠવણી કરી એટલે આપણને શું થશે કે y ને કર્તા તરીકે લઈશું, તો y બરાબર આ પદ મળ્યું હતું, બરાબર, 3x - 3 બરાબર y, માટે y બરાબર શું કહેવાય કે 3x - 3 કહેવાય, બરાબર। તો આ આપણને y સમીકરણ સ્વરૂપે મળે। હવે સમીકરણ 2 માં y બરાબર કેટલા મૂકીએ, 3x - 3 મૂકી દઈએ, તો 9x - 3y = 3। જે સમીકરણ છે એના અંદર આપણે શું કરીશું, જ્યાં y દેખાશે ત્યાં આપણે 3x - 3 મૂકીશું, બરાબર। તો કૌંસ છોડીશું, 9 3 તરી 9x અને 3 તરી 9, માઇનસ ગુણ્યા માઇનસ શું થશે, પ્લસ થશે, એ ધ્યાનમાં રાખવાનું, બરાબર 9, માટે 9x - 9x એટલે 9 માંથી 9 જતા એટલે અહીં પદ 0 થઈ જાય, વધ્યા શું તો કે 9 = 9। તો અહીં આપણને x કે y ની કોઈ ચોક્કસ કિંમત મળતી નથી, પણ અહીં આપણને 9 = 9 મળે, જે એક સાચું વિધાન છે એમ કે। તો અહીં આપણને x કે y ની કોઈ ચોક્કસ કિંમત મળતી નથી, મતલબ કે અનન્ય એક અને માત્ર એક કિંમત મળતી નથી, તો શું કહી શકાય, આથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ છે। અહીં આપણને શું મળશે કે જ્યારે બંને સમીકરણો સમાન મળતા હોય ત્યારે એ સમીકરણ યુગ્મના ઉકેલ પણ કેવા હશે, તો અનંત ઉકેલ હશે। શરૂઆતમાં જ આપણે બધું જોયેલું એમ કે, તો એ જોવા મળશે એમ કે